આગળ વધીશું દોસ્તો અને વાત કરીએ એસપીયુ એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી આવેલ મહત્ત્વપૂર્ણ ભરતી જુનિયર ક્લર્કની આજે ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં મેળવીએ. સૌથી પહેલાં તો આજે ભરતી આવી છે તેની વેબસાઇટ છે spuvvn.edu. આ ઉપરાંત દોસ્તો NAEC એક્રેડિટેડ વિથ ગ્રેડ A ની જે અંતર્ગત દોસ્તો આજે ભરતી આવી છે. એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન પણ તમે જોઈ શકો છો. 26 સપ્ટેમ્બરના રોજ આવી ગઈ છે. જાહેરાત નંબર 17/2025 જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની આજે ભરતી આવી છે. એના ભરતીના ફોર્મ ઓનલાઈન તમે 1 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર રાત્રિના 12 વાગ્યા પહેલાં સુધી ભરી શકો છો. જનરલ કેટેગરી માટે 1000 રૂપિયા ફી રહેશે, જ્યારે જનરલ કેટેગરીના સિવાય જે કેટેગરીના ઉમેદવારો રહેશે તેમની ફી 450 રૂપિયા જે નોન રિફંડેબલ રહેશે. બંને કેટેગરીમાં નોન રિફંડેબલ ફી રહેશે. પરીક્ષા આ ઉપરાંત આ જે ભરતી છે તેની પ્રોસેસિંગ ફી છે તે ઓનલાઈન માધ્યમથી તમારે ભરવાની રહેશે. કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ દોસ્તો, એસસી કેટેગરી માટે ટોટલ 2 જગ્યાઓ છે. એસટી કેટેગરી માટે 4 જગ્યાઓ પર ભરતી છે. એસસીબીસી કેટેગરીમાં 5 જગ્યા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 1 જગ્યા છે અને લાસ્ટમાં જનરલ કેટેગરી માટે 6 જગ્યાઓ પર ભરતી છે. તો ઉમેદવારો આ ભરતીના ફોર્મ ભરતા પહેલાં ખાસ ધ્યાન રાખીએ. ટોટલ જગ્યાઓ પર જે ભરતી આવી છે તે 18 જગ્યાઓ અહીંયા રહેશે. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની આ જે ભરતી છે એ 5 વર્ષ માટે ફિક્સ પગાર આધારિત ભરવામાં આવશે. 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ રહેશે. ક્વોલિફિકેશનની વાત કરીએ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની, ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન અને મિનિમમ 50% માર્ક્સ તમારા આવેલા હોવા જોઈએ. ઇક્વિવેલન્ટ ગ્રેડ અને પાસ્ટ ઇંગ્લિશ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ એટ એસએસસી HSC ધોરણ 10 અને ધોરણ 12ની અંદર, HSCના અંદર અને SSCના અંદર ઇંગ્લિશ એક ફરજિયાત સબ્જેક્ટ તરીકે હોવો જોઈએ. આ ભરતીના ફોર્મ એવા ઉમેદવારો ભરી શકે છે જેની એજ 35 વર્ષ કરતાં ઓછી હોય. આગળ વધીશું દોસ્તો સામાન્ય સૂચનાઓ આ ભરતી અંતર્ગત. સામાન્ય સૂચનાઓમાં સૌથી પહેલી અપડેટ અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારો ધ્યાનથી વાંચી લેવું. www.spuvvn.edu પર મૂકવામાં આવશે આ ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ. વેબસાઇટ ખાસ તમારે જોવાનું છે યુનિવર્સિટીની. ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલાં સંબંધિત જગ્યાની શૈક્ષણિક લાયકાત, એક્સપિરિયન્સ, ઉંમર અંગેની તમામ માહિતી ખાસ વાંચી લે જેથી આગળ જતાં પ્રોબ્લેમ ના થાય. ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતની વિગતો સંપૂર્ણ તકેદારી રાખીને ભરવાની રહેશે. 1 થી વધારે સંવર્ગ માટે અરજી કરવાની આવશ્યકતા જણાય તો દરેક જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે. ફક્ત ભારતીય નાગરિકત્વ ધરાવતા ઉમેદવારો જ ભરતીની અરજી કરી શકશે. ઉમેદવાર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું ધ્યાન રાખેલું જોઈએ. અરજી માટે ભરેલ પ્રોસેસિંગ ફી રિફંડ મળવાપાત્ર રહેશે નહીં. પસંદગી પામનાર ઉમેદવારો ગુજરાત સરકારશ્રીના વખતના CCC એટલે કે CCC અને CCC+ કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટની પરીક્ષા અંગે જે નિયમ નિયત કરેલ છે તે મુજબ પરીક્ષા સામાન્ય સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવાની રહેશે. સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગના 18 માર્ચ 2005ના ઠરાવ પ્રમાણે 1 એપ્રિલ 2005થી દાખલ કરવામાં આવેલ નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે. સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા અંગેની કોઈપણ પ્રકારની RTI એક્ટ હેઠળ માહિતી માંગવી કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પસંદગી પામેલ ઉમેદવારોને યુનિવર્સિટી જે કોઈ વધારાની જવાબદારી કોઈપણ વિભાગમાં સોંપશે તો એ તમારે કરવાની રહેશે. ઉમેદવાર યુનિવર્સિટી તરફથી લેખિત ઓનલાઈન પરીક્ષા રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવે ત્યારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તમામ કેટેગરી અંગેની જે અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક શૈક્ષણિક વર્ગ, પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ એ અંગેની અહીંયા માહિતી મૂકવામાં આવી છે તો દરેક ઉમેદવારો ખાસ કરીને આ વાંચી લે. ફીની વાત કરીએ જનરલ કેટેગરી 1000 રૂપિયા, અન્ય કેટેગરી 450 રૂપિયા જે ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. વયમર્યાદા વાત થઈ ગઈ છે મિનિમમ 21 અને 35થી વધારે હોવી જોઈએ નહીં. વયમર્યાદામાં છૂટછાટ કઈ રીતનું રહેશે? સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારો 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10, જ્યારે માજી શ્રેણી ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષની છૂટછાટ તમને મળવા પાત્ર રહેશે. તો દોસ્તો એ તમારે
ખાસ ધ્યાન રાખવાનું છે. શૈક્ષણિક લાયકાતની ઓલરેડી વાત થઈ ગઈ છે દોસ્તો. જાહેરાતમાં માંગ્યા મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો ઉમેદવાર અરજીપત્રકમાં અવશ્ય બતાવવાની રહેશે. અનુભવની વાત કરીએ તો જાહેરાતમાં માંગ્યા મુજબનો અનુભવ ધરાવનાર તે અંગેની સંપૂર્ણ વિગતો અરજીપત્રકમાં અવશ્ય દર્શાવવાની રહેશે. આ ઉપરાંત દોસ્તો આગળ વધીએ પરીક્ષાની. ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલી વિગતોની કોઈપણ પ્રકારની ચકાસણી એટલે કે સ્ક્રુટિની કર્યા વગર યુનિવર્સિટી દ્વારા ઉમેદવારોને આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે કામચલાઉ પ્રોવિઝનલ એડમિશન કરી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં આવશે. લેખિત કસોટી પ્રશ્નપત્ર ગુણ 150, સમય 90 મિનિટ એટલે કે 1.5 કલાક રહેશે. સામાન્ય જ્ઞાન 50 રહેશે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 માર્ક્સનું રહેશે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 માર્ક્સ. ગાણિતિક અને તાર્કિક કસોટીઓ 30 માર્ક્સનું છે. કોમ્પ્યુટર ફંડામેન્ટલ MS ઓફિસ 30 માર્ક્સ એટલે કે 150 માર્ક્સનું રહેશે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ પદ્ધતિથી રહેશે. દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે. ઉમેદવાર બધા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો ખોટા જવાબ દીઠ તેમજ 1 કરતાં વધે વિકલ્પ પસંદ કરેલ હોય તો તેમાંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો ઓપ્શન E એટલે કે નોન અટેમ્પ્ટેડનો વિકલ્પ પસંદ કરવાનો છે. ઉપરયુક્ત સંવર્ગનું તૈયાર થયેલ મેરિટ એક સરખું થાય ત્યારે નીચેની વિગતો ધ્યાનમાં રાખવાની છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કેટેગરી પ્રમાણે જે તે ભરવાની થતી જગ્યા માટે 150 ગુણમાંથી મેળવેલ ગુણને આધારે પ્રોવિઝનલ મેરિટ અગ્રતા ક્રમે આવતા ઉમેદવારોની અસલ પ્રમાણપત્રની ચકાસણી માટે જે તે જગ્યાના મહત્તમ 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો ઉમેદવારોએ આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત દોસ્તો આ ભરતી માટે આગળ વધીશું. યુનિવર્સિટી જે કોઈ ઉમેદવારોને નીચે મુજબની બાબતોમાં કે અન્ય બાબતોમાં દોષિત ઠેરવશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. આ ઉપરાંત દોસ્તો આગળ વધીશું. અરજીમાં ઉમેદવારો અરજી સહી કે પાસપોર્ટ સાઇઝનો ફોટો ન હોય તો એ ઉમેદવારી રદ ગણવામાં આવશે. અરજી ફેક્સથી ઈમેલથી મોકલવામાં આવેલ હોય તો રદ ગણાશે. ઉમેદવાર પૂરેપૂરી ફી ન ભરવામાં આવતી હોય તો પણ રદ ગણાશે. ગેરવર્તણૂક હશે તો પણ આ ભરતી તમારું ફોર્મ છે એ રદ ગણવામાં આવશે. દોસ્તો મહત્વપૂર્ણ ભરતી છે. આશા રાખું છું કે આ ભરતીની સંપૂર્ણ જાણકારી તમને માહિતી મળી હશે. પસંદગી પ્રક્રિયાના જે બીજો પોઈન્ટ છે દોસ્તો એ ખૂબ જ મહત્વનો છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સ્થાન પામેલ ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અથવા અનુભવ ઉમેદવાર ધરાવે નહીં તો તપાસવા તેઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્ક્રુટિની માટે ઉપસ્થિત રહેવા માત્ર ઈમેલ અથવા તેની દ્વારા જણાવવામાં આવશે. અને પ્રમાણપત્રોની ચકાસણી અંગે પ્રમાણપત્રોની ચકાસણીમાં ગેરહાજર રહેલ જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેલ તેમજ જાહેરાત મુજબ નિયત લાયકાત અનુભવ ધરાવતા અથવા ન ધરાવતા હોય તેવા ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે. તો મહત્ત્વની ભરતી છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિક્સની 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. માહિતી ખૂબ સરસ છે દોસ્તો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું આવી જ નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.